હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ મિત્રો. ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આજે સ્કૂલનો તારો પહેલો દિવસ, જવાનું ને કે નહીં જવાનું? તો મિત્રો આજે 9મી તારીખ છે અને તમામ જગ્યાએ સ્કૂલો ખુલી ગઈ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ પીહુની આપણે બેસ્ટ ઓફ લક કહીએ. બેસ્ટ ઓફ લક. ઓકે, જો આજે ફર્સ્ટ ઇમ્પ્રેશન ટુ લાસ્ટ ઇમ્પ્રેશન શું કહેવાય? ફર્સ્ટ ઇમ્પ્રેશન ટુ લાસ્ટ ઇમ્પ્રેશન એટલે પહેલા દિવસે અવશ્ય જવાનું. હા, ગુડ મોર્નિંગ જીલુ. જય માતાજી. તો મિત્રો આજે સવારમાં રીતિકાની તબિયત ગુડ મોર્નિંગ. બસ ગુડ મોર્નિંગ પુષ્પા. તો મિત્રો સવારમાં મારી રીતિકાની તબિયત લથડી ગઈ છે. એટલે શું થાય રીતિકા, નથી હળઘળ તાવ છે કે પછી શરદી માથું એમ થઈ ગયું? દવાખાને જઈશું. મમ્મી બીમાર થઈ ગઈ, તું રાજી થઈ ગયો? હે પોપટ? દવા ગોળી લઈશું કે ઇન્જેક્શન મુકાઈશું? ડોક્ટર ઇન્જેક્શન મુકાઈ દેજે બકા. એટલે ડોક્ટર સાહેબ કહેશે ગુડ મોર્નિંગ રૂહીબેન. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. સવારમાં ફોન લઈને શું કરો છો તમે? જાઉં છું. શું જોઉં છું? પપ્પાની વિડીયો જોઉં છો? ના. આ તો ફોન લાવ્યો, જયેશ નવો ફોન લાવ્યો છો. વાંધો નહીં રીતિકા, અરે ચા બેન પી લે પછી ફ્રેશ થઈ જા, પછી આપણે જઈએ. બરાબર? 10 વાગે દવાખાનું ખુલશે એટલે કમ શક્તિ લાગે, બેચીને લાગે છે. હારું સ્ટેમિના નહીં હોય ગ્લુકો. હા, સ્ટેમિના નહીં હોય, વાત સાચી. કશો વાંધો નહીં, તું આ ચા પીને આરામ કર. ચલ, એ સારું થઈ જશે પછી. જો મિત્રો મૂડ જ નહીં રીતિકાનું. જો જ્યારે કોઈ બીમાર પડે ને એટલે બકા થોડુંક અંદરથી તો સ્ટેમિના થોડું રાખવું પડે. સ્કૂલે જવાનું છે? હા જઈશ ને, હું તો મૂકવા આવીશ. પહેલો દિવસ આજે. અને આપણે પહેલો આજે નંબર નોંધાવવાનો છે સ્કૂલમાં. નહીં, નંબરનું નામ 2 નોંધાવવાનું ને. જવાનું પહેલો દિવસ છે. હો, જવું પડશે સ્કૂલે. શું? ચલો બેટા, સ્કૂલે નહીં જવાનું? ફટાફટ તૈયાર થાવ. પણ મામા, અમે સ્કૂલ તો બાદમાં જઈશું. પણ મામીને પહેલા તો દવાખાને તો લઈ જાઓ. હા, હજુ તો પણ 10:30 વાગે દવાખાનું ખુલશે ને. દાદા તો કોઈના ઘરે ગયા છે અને આપણે એકલા જ છે અને અમારે સ્કૂલે તો 11:30 વાગે જાય. 10 વાગે દવાખાનું ખુલી જશે એટલે અમને મૂકવા જશો અને બાદમાં મૂકજો. પહેલાં મામીને દવાખાને લઈને જાઓ કેમ કે એમની તબિયત ખરાબ છે. હા, વાત સાચી. તો મિત્રો ગઈકાલ સાંજની રીતિકાની ખબર નહીં તબિયતના શું થયું છે, ખબર નહીં પડતી. પણ સવારનું એને માથું, અંદરનું તાવ એવું બધું દુખે છે. તો 10 વાગે એટલે હું દવાખાને લઈ જાઉં. અને આજે 9મી તારીખ છે, તમામ ખેડા જિલ્લાની સ્કૂલ ખુલી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ આજે એમનો પહેલો દિવસ છે સ્કૂલનો. તો અને મને ગમનું થયું છે. શું થયું તને? ઓ કારણ કે ફૂલી ગયો તારો? અને જાડો રાતનો 15 રાતનો છે ને હા. એ અંદર કાન દબાઈ ગયો ને ખીલી ગયો. જો પણ બહુ ખીલી ગયો છે રૂયા, શું થયું છે એ જ ખબર નહીં પડતી. ખબર નહીં. અને લાલ જો તો લાલ લાલ થઈ ગયું છે નહીં? બતાવો છે. જો તો અને તો ટૂપ લગાવી. ટ્યુબ લગાવી. પપી તું ફ્રેશ થવા બેહું ને એટલે અહીંયા બહુ ખાસ હાથ ના લગાવતી. હો, નકર પછી ઇન્ફેક્શન લાગશે. અને આ શું થયું? આ શું છે લાલ લાલ? અરે ઓછી અને મામા હા? તમે મામી દવાખાને લઈ જાઓ ને તો આની ટૂપ લેતા આવજો. હા હા ચોક્કસ. ચલો બસ. સ્કૂલે નહીં જવાનું? સ્કૂલ નહીં જવાનું? જો અત્યારે સવારમાં કેવા ફરે, હજુ નહાવાનું છે, બધાને નહાવાનું છે હજુ. વર્ષ ના થશે તારા જશે. 5 વર્ષ છે KG 1 માં ને KG 2 માં 6 અને કે પહેલું 7 અને બીજું 8 ત્રીજું 9. ઓહો, 9 વર્ષનું. ગુડ 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 ગુડ. ચલો, જો આ ખુશી વાત નહીં કરતા, કંપની મળી ગઈ. તો મિત્રો એને KG 1 સોરી નર્સરી, KG 1 KG 2 અને પહેલું ધોરણ, આ ત્રીજા ધોરણ ત્રીજામાં ને, અને બીજું ધોરણ એકલા કર્યું છે. અને ફાઇનલી અત્યારે અમારી રૂહી હવે જોડી જશે નહીં? તારી બેન તો જોડી આવી ગઈ સપોર્ટ હવે. પણ અહીંયા તો નીચે છે ને હું તો ઉપર. વાત સાચી, પણ તમે એક જ દિવસે જશો ને, એક જ ટાઈમે જશો ને, તને કંપની તો મળી ગઈ ને. એના 4.5 મારો 5. તો વાંધો નહીં, અલગ અલગ રીતે લેવા આવીશ. જો ઝઘડવા નહીં હો ક્યારે દીદી જોડે. શું કીધું? અહીં ઘરે છે ટીચર એમને બહાર નહીં નીકાળે, અંદર જ લંચ કરાવશે. એવું? ખાલી અમારે જ બહાર નીકાળવા. એવું નિયમ છે? હોવા અને પહેલા માસે ના તરત નીકાળશે. એ સ્કૂલમાં જ રહેવાનું. અમારથી અંદર મળી શકે. મળી શકાય તો મળવા જજે ને, ધ્યાન રાખજે બેનું. હા, જો મેરો રીતિકા ઊંઘી ગઈ છે અત્યારે.
અને એને તાવ આવ્યો છે જો બહુ તાવ છે નહીં જો તો એટલું બધું નહીં હેડ હવે મમ્મીની ખબર તો પૂછો તમે લોકો મમ્મી સ્ટેમિના બિલકુલ નહીં એને ઊભું થવાનું તકલીફ પડે છે 10 વાગે એટલે દવાખાને જો જીલું બ્યુટીફુલ વાવ અરે સ્કૂલ में स्कूल ड्रेस આવે ને તો પહેરજે હો બેટા અને આજે 2 ચક્કી વરાઈ જવાની શું કીધું કેમ ચક્કી નહીં વરાવું ચોટલો વરાઈશ શું નાની સાલી કે જાઉં છું કેમ એવું કે બટાકા ખતમ થઈ જાય છે તો તું લેવા જાઉં છું શું વાત છે અને આ થેલી આટલી નાની બટાકા આવી જશે અને મામા બનબાણીને કહું છું રોહિન કે તો મારા ક્લાસમાં ના આવે કેમ કેમ કે એ બહુ હેરાન કરે છે અત્યારથી બેટા ઝઘડાવાનું ચાલુ હવે તમે સ્કૂલે પહોંચ્યા નથી પણ કહેજો હા ચલ કહીશ અને અમે પાછી નાની થેલી બટાકા નહીં આવે થોડી મોટી લઈ જા આ કેટલી નાની થેલી જો તો આવશે બધા હસશે તારી પર આવી ગયા તમે લોકો શું શું લઈને આવ્યા બધા ખરા નાની નાની થેલીમાં જો આ ધોણા મેં નાખી દે તો યાર મફત આલ્યા તારી ઇજ્જત કહેવાય જો 10-20 ના બટાકા 10 નું આદુ હા અને 10 ના ટમેટા અને ફ્રી ધોણા ઓહો બાય વન ગેટ વન ફ્રી એમ સારું કહેવાય લે આ ઇજ્જત સારી તારી બજારમાં ભાઈ ધોણા ફ્રીમાં હાલે જ બકા તમે શાકભાજી લાવો ને એ ધોણા ફ્રીમાં હાલે જ તમને એવું નિયમ છે દુકાનવાળાનો કેમ કે અમે પૈસા હા બધે હા બટાકા લઈ લા અને હું ચીંજુ કેટલા બધા લેતા આયલા ભાઈ યાર તમે લોકો યાર ઇન્ટેલિજન્ટ છોકરાઓ નહીં શું બનાવો મમ્મી આ વઘારી ખીચડી છોકરો નાસ્તો બનાવ્યો પહેલા દિવસ નહીં પહેલા દિવસ ડુંગળી બટાકા ખીચડી ભાવશે તમને લોકોને ઓય એમને તો ભાવ મમ્મી પપ્પા કેટલા રહ્યા હજુ આયા નહીં ખબર નહીં આ ફોન કરવાનો હે ને નહીં ને ગઈકાલ રાતના ગયા હું તો ખેતરમાં તો મને કીધું નહીં કે જવું છું હું અચંતાનો ફોન આવ્યો તે જવાન થયું જવાનું છે ને તો બહુ ટાઈમે ફોનના ઘેર પપ્પા રાત રહ્યા નહીં પણ ચાલે રહેશે રાત આશરે બોલ મમ્મી 15 વર્ષ જેવું થયું હશે બહુ ટાઈમ થયો તો મિત્રો 15 વર્ષ જેવું થયું હશે મારા પપ્પા એમની બેનના ઘરે રહ્યા હશે તો ફાઇનલી ગઈકાલે ગયા છે સાંજે અને અત્યારે હજુ ત્યાં જ છે મારા ફોઈના ઘરે જો કે એમની બેનના ઘરે છે જો કે 15 વર્ષ પછી એ રાત રહ્યા નહીં મમ્મી હા બપોરે જાય ને સાંજે મહેમાન કઈ આવતા રહ્યા જમીને તો પણ 15 વર્ષ જેવું થયું આઈ થિંક 15 વર્ષથી ઉપર હશે મારું માનવું એવું છે 15 વર્ષ ઉપર હશે જો કે 20 વર્ષ થયા કેમ કે મારા ખ્યાલ પ્રમાણે તો પપ્પા રહ્યા જ નહીં ને મમ્મી કે હા કેમ કે મારા ફુવા હતા ત્યારે મારા પપ્પા રહેતા હતા પણ મારા ફુવા એક્સપાયર થઈ ગયા પછી મારા પપ્પા ત્યાં જવાનું બહુ ઓછું કરી નાખ્યું મારા ફો અહીંયા આવે એવરી ટાઈમ મહિને 2 મહિને આવે પણ મારા ફુવા એક્સપાયર થઈ ગયા પછી પપ્પા રાત નહીં રહેતા તે પછી ગઈકાલે ગયા પપ્પાને કેવું લાગતું છે આઈ ડોન્ટ નો ખબર નહીં આવશે એટલે પૂછીશું રાત રહ્યા કેવું હતું કેવું નહીં નહીં જીલું બહાર તો બેસ ઠંડી લાગે છે એટલું બધું કમજોર શરીર થઈ ગયું રીતિકા તારું એટલે અંદર તાવ છે કે પછી આમ થોડી સ્ટેમિના નહીં શ્વાસ નહીં લેવાતો શરદી લીધી હે ને હા આ ઉનાળું સોડિઝન થઈ ગઈ છે આજે અમે જઈએ ચાલ દવાખાને ફટાફટથી આપણે આ બીમાર તું કેટલા ટાઈમે પડી એટલા માટે થોડું પ્રોબ્લેમ થાય ઓય આપણે દવાખાને જતા નહીં આવવાનું છે પછી તું આવીને નહીશ હા આવીને ફ્રેશ થઈ જાય કેમ કે પછી ઇન્જેક્શન મૂકશે ને એટલે રીતિકા લેટી જા આરામ કર થોડો હેડ પેલી વિક્સ લગી આપું તને શ્વાસ નહીં લેવાતો તો રીતિકા તને ઠંડી લાગે છે બકા ઠંડી લાગે છે જો અમને ગરમી લાગે ને તને ઠંડી લાગે તો બીમાર હોય ને એનું મન જાણે પણ માથું સ્ટોપે ગોળી આપું તને સ્ટોપે ગોળી કરી જા દવાખાને જઈએ હા જીએ ઓ જીરું મેં ગઈકાલે તને 2 ગોળી મેડિકલમાં લઈને આપી દીધી એ તે ઘરી ખરી બે કરેલી જો બસ બે આપી દી ગોળી એવું તો ફાઇનલી મિત્રો અમારી પીહુ ને રૂહી તૈયાર થઈ ગઈ છે આજે સ્કૂલનો ફર્સ્ટ ડે છે કયો દિવસ ફર્સ્ટ ડે એટલે પહેલો દિવસ તો ચલો ફાઇનલ તૈયાર થઈ ગઈ છે અને જીવનનું પહેલું પ્રગટ થયું એટલે આજે નહીં રહી ફાઇનલી લેક્ચરમાં શું છે તારું આઈ કાર્ડ બદલાવવાનું છે ઓકે છે ઓકે
મિત્રો હવે તને જો હું નામ બોલું જીઆરસી નિલેશ અલે બધું તને આવડે છે ચાલ તને બધું આવડે છે 3/2/2016 તો ફાઇનલ મિત્રો આપણે હું તૈયાર થઈ ગયો છું હવે અમે જઈએ છીએ આને સ્કૂલે મૂકવા માટે પહેલાં સ્કૂલમાં મૂકી આવું પછી આપણે જઈએ દવાખાને બરાબર હા પહેલાં અમે સ્કૂલે મૂકી આવું પછી આપણે દવાખાને જઈએ હો ત્યારે કે બેસ શાંતિથી કાં તો ઘરમાં જઈને આડી પર ચોફાને તૈયાર થઈ ગઈ છે હવે એની ચપ્પલ એમ પહેરાવી દઈએ છીએ પછી અત્યારે સ્કૂલે મૂકીને અમે હું રૂહી પીહુને પછી આની દવાખાને લઈ જઈશું અને મિત્રો રીતિકાની બોર્ડર એમ ચડાવી દીધી આપ જોઈ શકો છો કેવું લાગે ત્યાં સારું લાગે એમ ઠંડી ચડતી થોડું સારું લાગે ઠંડી નહીં લાગતી ને ઓકે જોઈ લો મિત્રો હવે કલાક જેવું લાગે એવું છે અહીંયા અમારી ગામ બધું બહુ બાકી ઘેર કામ અને આ બીમાર પડી બોલો આખી રાત કશું નહીં હવા ઉઠીને તો બીમાર વારાફરી બધા બોર્ડર ચડાવે છે વાતાવરણ જેવું છે તાકાત ના રહે હવે આપણે થોડીક જ વાર છે બોર્ડર ચડવાનું પછી 25 બોર્ડર 20 મિનિટ લાગે હા 20 મિનિટ લાગે બોર્ડર ચડાવવા હવે ઠંડી લાગે ઓછી થઈ ઠંડી અમને આપણને ગરમી લાગે આ લોકોને ઠંડી લાગે એવું બીમાર હોય એ લોકો બધા અરે વાવડ ચાલે છે એકદમ જ આ આખી રાત ઊંઘી રહી કમ્પ્લીટ અને હવાર પછી બીમાર એવું વધારે તો નડિયાદમાં કોરોના કેસ આવે ને તો બીક લાગે કોરોના કેસ નડિયાદ બધા બહુ છે હે ને નહીં બીક લાગે એમ કે તો ફાઇનલી મિત્રો અમારી રૂહી આવી ગઈ છે સ્કૂલે જઈને ચલો પહેલો દિવસ કેવો રહ્યો રૂહી કેવો રહ્યો બહુ મસ્ત રહ્યો હે તો જોઈ લો મિત્રો આ અમારી રૂહીને સ્કૂલ બેગ મળ્યું છે અંદર સુપર બેગ મળ્યું નહીં તારો દિવસ કેવો રહ્યો પહેલો સારો રહ્યો મેડમ બોલતા હતા પહેલા દિવસે બોલતા એને કશું નહીં ભણે રડીતી વાવ ચલો એલડીપી પ્રાઇમરી સ્કૂલ કઠલાલ બેગની ક્વોલિટી સારી છે જો શું કરી રેલી રડી લેમ કે છે તને સારું થયું કેવું ગયું સ્કૂલનો દિવસ મસ્ત ગયો બનાતા આ રૂહી જબડી છે 3 કલાક તો મને મારા શું કે ક્લાસમાં ના જવા દીધી એવું અને કે તું બેક લાઈન પાસે છે બેક લાઈન પાસે એવું કે દીધી? ના મને જા દે ને તો હું જોઉં ને ત્યારે એમાં પાછળ અને હું જમ્બર ફેર ગઈ તો બેક લાઈન પાછળ જો જાનો તો એમાં પાછળ એટલે પહેલો દિવસ હતો એટલા માટે એને હેબિટ નહીં ને હા પહેલો દિવસ હતો. જો તમે લોકો સ્કૂલે ગયા ને એટલે કે મમ્મીને મેં બોટલે ચડાવડાવી કેવું લાગે છે સારું લાગે રીતિકા બપોર તો બહુ ખરાબ પરિસ્થિતિ હતી તારી તબિયત અત્યારે કેવી લાગે સારી લાગે કમજોર હજુ છે એટલે રાતની ગોળી દવા ગઈ છે થઈ જશે શું પણ બેટા તું આ કેવા હાલ કહીને આવી સ્કૂલમાં જોતો ખરી આ કેવા હાલ થઈ ગયા તારે હે ઓહો વાહ અમારી વીરતી તો સ્કૂલે જાય છે દીદીનું બેગ છે બેટા હે દીદીનું બેગ છે કાલ જજે હો સ્કૂલે કાલ જો ચોપડી આપશે તને યુનિફોર્મ હોટ આપશે કાલે તો જો મિત્રો આ છે ફીનું નોંધણી કાર્ડ જો કે અમે અત્યારે 4500 રૂપિયા ફીસ ભરી દીધી છે 6 મહિનાની 9/6/2025 તો પહેલા સત્રની ફી ભરાઈ ગઈ છે હવે આ બીજા સત્રની ફી બાકી છે એ દિવાળી પછી ભરશું બાકી કાર્ડ આવી ગયું છે જોઈ લો આ કીટના 2000 રૂપિયા આપે છે આપણે જો કીટના 2000 રૂપિયા અને ફીનું ફી છે આખા વર્ષની 8100 એટલે ટોટલ આખું વર્ષ આપણને પડે 10,100માં આખું વર્ષ 10,100માં પડે તો જોઈ લો મિત્રો સ્કૂલનો પહેલો દિવસ એટલા માટે બધું આ છોકરાઓને લઈ આપ્યું છે ડબ્બો ને બોટલ ને બે આવશે એકમાં 2 સબ્જી ને 1 રોટલી મૂકવા લઈ જવાય નીચે રોટલી મીકાય હા. પછી કોરો નાસ્તો લઈ જવાય ને પાણીઓ કાઢીને ઘેર મૂકી દેવાનું અને આખા બોક્સમાં કોરો નાસ્તો લઈ અને આ બોટલ કેટલાની આવી 150 રૂપિયાની બોટલ આવી વાવ અને હું શું કહું 150 ની 1 બોટલ 300 ની 2 300 ની બેન 150 આમાં ઠંડુ પાણી રહેશે લંચ બોક્સ લાવી લંચ બોક્સ 1 કિલોનો આમાં ઠંડુ પાણી 150 નો એક લંચ બોક્સ લંચ બોક્સ આ 150 વાળો છે ના હોય
બાપરે એ તો 300 ના બે 300 એ 600 રૂપિયાનો બે જણનું જ ખાલી 600 રૂપિયાની બોટલ અને ટિફિન બોક્સ બાપરે બાપ જોયું પપ્પા પેલી થર્મોકોલની લેવા ગઈ મોટી બોટલ સ્ટીલની હા 600 રૂપિયા લીટરની અને પછી 500 ગ્રામની બોટલના 350. તો મિત્રો રીતિકાની તબિયત ખરાબ છે છતાં પણ આજે બજારમાં જઈને આ છોકરાઓને લઈ આપ્યું છે એનો અવાજ જોઈને તમને ખબર પડી જતી હશે કેટલો અવાજ અંદર બેસી ગયો છે બીમારીના કારણે પેલી ગોળી દવા કરી દે રીતિકા જમીન ચાલો પછી કમ્પ્લીટ ને બગડે નહીં તમારે થેરોય ના બગડે પછી આવ્યું ડબોય ના બગડે તેલવાળું થાય નહીં સબ્જી તેલવાળી હોય ને એ તેલવાળી થાય નહીં. એટલે કેવું એટલે આ છોકરીઓને ચોપડા બગડે પછી બેગ બગડે છે અને લંચ બોક્સ આ લંચ બોક્સમાંથી ઓઇલ નીકળે એટલે હા સબ્જી શાકવાળી હોય ને પણ આ પેલી કોથરીઓ ને એમાં પેક કરી ના આપવાનું એવું નહીં બહાર કાઢી રાખવાનું આપણે અને બેન્ચીસ નીચે મૂકી દેવાનું તોય ચાલે હા પછી આખો દિવસ જ્યારે લંચ પડે ત્યારે ખાઈ લેવાનું